નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, દેશભરના EPS 95 પેન્શનરો કે જેમનું સંખ્યાબળ 78 લાખ છે અને જેઓ ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 3 દાયકાથી સરકાર સમક્ષ પોતાનું જે પેન્શન છે, હાયર પેન્શન અને લઘુત્તમ પેન્શન તેના વધારાને લઈ સાથે જ વિવિધ પડતર માંગણીઓ જેવી કે મોંઘવારી ભથ્થું ચૂકવવું અને પોતાના જીવનસાથી સાથેનું મેડિકલ ચૂકવવું વગેરે મુદ્દાઓને લઈ અને સરકાર સમક્ષ ઘણા લાંબા સમયથી માંગો કરી રહી છે. પરંતુ સરકાર દ્વારા જે છે તે મિત્રો EPS 95 પેન્શનરોની આશા પર પાણી દર વખતે ફેરવી દેવામાં આવે છે. આ વખતના બજેટમાં પણ EPS 95 પેન્શનર્સોને લઈને સરકાર દ્વારા કોઈપણ જાતની પોઝિટિવ વાત એટલે કે કોઈપણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. હવે પેન્શનર્સો જે છે તે મિત્રો સરકાર સમક્ષ જે છે તે લડાયક મૂડમાં આવી ગયા છે અને પેન્શનની ફોર્મ્યુલા બદલવાની માંગ સાથે આગામી સમયમાં જે છે તે મિત્રો વિવિધ આંદોલનો કરી અને સરકારની સમક્ષ પોતાની માંગ પહોંચાડવા માટે આ 78 લાખ પેન્શનર્સો જે છે તે મિત્રો હવે કટિબદ્ધ બન્યા છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે પેન્શનની ફોર્મ્યુલા બદલવાની શું માંગ છે આ 78 લાખ પેન્શન ધારકોની અને પેન્શનમાં રિવિઝન થશે તો 78 લાખ પેન્શનરોને શું ફાયદો થશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો EPS 95 પેન્શનરોની આશા પર પાણી ફરી વળ્યું. પેન્શન ફોર્મ્યુલા બદલવાની માંગ જે છે તે કરાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનથી નિરાશ થયેલા EPS 95 પેન્શનરોએ પેન્શન ફોર્મ્યુલા બદલવાની માંગ ઉઠાવી છે. તેઓ ઈચ્છે છે કે છેલ્લા પગારને બદલે પેન્શન ફંડમાં કુલ યોગદાનના આધારે પેન્શન નક્કી કરવામાં આવે અને પેન્શનની રકમમાં વધારો કરવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO હેઠળના પેન્શનરોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામન પાસેથી અપેક્ષાઓ પૂરી થઈ નથી. આ અસંતોષને કારણે પેન્શનરો હવે પેન્શન ફોર્મ્યુલા બદલવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. પેન્શનરોનો શું છે અભિપ્રાય? તો કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ લઘુત્તમ પેન્શન પર ટિપ્પણી કરતા એક પેન્શનરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એક યોગદાન પેન્શન યોજના હોવાથી પેન્શનને પ્રથમ પેન્શન ફંડમાં પેન્શનર દ્વારા કરવામાં આવેલા કુલ યોગદાનના પ્રમાણમાં નક્કી કરવું જોઈએ અને તેના પર નહીં છેલ્લા પેન્શન પાત્ર પગારનો આધાર. તેમણે પેન્શન ફોર્મ્યુલાના આ સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી કરીને તમામ સભ્યોને પેન્શનનું સમાન વિતરણ થઈ શકે. તે જ સમયે સુખદેવો સિંહ કહે છે કે તમામ મજૂરોના પૈસા જમા કરીને અમને માસિક વ્યાજ સાથે પેન્શન આપવામાં આવે છે. તેમ છતાં સરકાર અમારી મૂળ રકમ પોતાની પાસે રાખે છે અને અમારા પેન્શનરોના મૃત્યુ પછી સરકાર પોતે જ તેને આપતી નથી. તેના નોમિની પાસે પૈસા તે રાખે છે, તે ખોટું છે. તેને બંધ કરી દેવી જોઈએ. તેના બદલે EPF સ્કીમ બંધ કરી દેવામાં આવે અને તેમાં જમા કરાયેલ પૈસા જે મુખ્ય રકમ છે તે પેન્શનરોના અધિકાર છે તેને પરત કરવામાં આવે. અમને પેન્શન નથી જોઈતું, અમારા પૈસા અમને પાછા આપો. PF ફોર્મ્યુલા ખોટી છે. કૃપા કરીને તેને ખાનગીમાંથી અલગ ફોર્મ્યુલામાં બદલો. કૃપા કરીને તેને સરકારી ફોર્મ્યુલામાં બદલો. જે મૂળભૂત પગાર વત્તા મોંઘવારી ભથ્થું ગુણ્યા સેવા ભાગ્યા 70 ખોટું છે. તે મૂળભૂત પગાર વત્તા મોંઘવારી ભથ્થું ગુણ્યા સેવા ભાગ્યા 12 હોવું જોઈએ. તે સાચું છે. સરકારી PF ઓફિસ લઈ રહી છે, પરંતુ આપણું યોગદાન ક્યાં છે? જો આપણે RDમાં બચત કરીએ તો તે ખૂબ ઝડપથી પૈસામાં ફેરવાઈ જશે. ઇરફાનનું કહેવું છે કે PFની ફોર્મ્યુલા ખોટી છે. તેને ખાનગી ક્ષેત્રની ફોર્મ્યુલાથી અલગ સરકારી ફોર્મ્યુલા બદલવી જોઈએ. વર્તમાન ફોર્મ્યુલા છે બેઝિક પ્લસ DA ઇન્ટુ સર્વિસ અપોન 70. ખોટો છે. તે બેઝિક પ્લસ DA ઇન્ટુ સર્વિસ ભાગ્યા 12 હોવું જોઈએ. જે સાચું છે. સરકારી PF ઓફિસ અમારો લઈ રહી છે પણ પાછી આપી નથી. જો અમે RD એટલે કે રિકરન્ટ ડિપોઝિટમાં આના કરતાં પૈસા રોક્યા હોત તો વધારે પૈસા મળ્યા હોત. પેન્શનરોના કોઈ માતા પિતા નથી. EPS 95 પેન્શન રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના રાયપુર પ્રમુખ અનિલ કુમાર નામદેવે EPS 95 પેન્શન પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ દેશના પેન્શન ધારકોના કોઈ માતા પિતા નથી. તેમણે કહ્યું હતું કે સંસદમાં રજૂ કરવામાં આવેલ સામાન્ય બજેટથી આ સ્પષ્ટ થઈ ગયું છે. બજેટની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે બજેટ પછી ગરીબ વધુ ગરીબ અને અમીરો વધુ અમીર બન્યો છે. સામાન્ય માણસ ન તો સંપૂર્ણ રીતે અમીરી શ્રેણીમાં આવે છે ને તો સંપૂર્ણપણે ગરીબીની શ્રેણીમાં આવે છે. જનપ્રતિનિધિઓ પર રોષ. જનપ્રતિનિધિઓની ટીકા કરતા અનિલ કુમાર નામદેવે કહ્યું હતું કે આપણા 99.9% જનપ્રતિનિધિઓ કરોડપતિ અને અબજોપતિ છે. તેમને ખબર નથી કે ગરીબી શું છે અને સામાન્ય માણસ શું છે. તેમણે કહ્યું હતું કે બજેટમાં કોનો હિસ્સો છે તે કોઈ પણથી છુપાયેલો નથી. સામાન્ય બજેટને વિશેષ બજેટ ગણવામાં આવે તેમણે કોઈ અતિશયોક્તિ ગણાવી નહોતી. EPS 95 પેન્શનરોની વર્તમાન સ્થિતિ અને તેમની માંગણીઓ સ્પષ્ટ કરે છે કે પેન્શન સિસ્ટમમાં સુધારાની સખત જરૂર છે. પેન્શનરોનું માનવું છે કે તેમનું પેન્શન તેમના કુલ યોગદાનના આધારે નક્કી કરવું જોઈએ અને આ માટે પેન્શન ફોર્મ્યુલા બદલવી જોઈએ. તેમજ પેન્શન ધારકો ન્યાય મળી રહે તે માટે બજેટમાં સામાન્ય માણસના હિતને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત છે તેવું કહી રહ્યા છે. આમ EPS 95 પેન્શનર્સો પેન્શન ફોર્મ્યુલાને બદલવાને લઈ અને 78 લાખ પેન્શનર્સ આગામી સમયમાં સરકાર પર દબાણ કરશે એવી મિત્રો આશાઓ સેવાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.